બાબર નવામાં રાવળવાસમાં બંધ મકાનમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી અને ઘર વખરી બળીને ખાખ થઈ। બાબર રાવળવાસમાં રહેતા જયંતિભાઈ ચેલાભાઈના મકાનમાં આજે વહેલી સવારે અગમ્ય કારણોસર આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી। ત્યારે વાત કરવામાં આવે તો બાબર નવા વિસ્તારની આજરોજ વહેલી સવારે ઘરના લોકો મજૂરી અર્થે બહાર ગયા હોવાથી અગમ્ય કારણોસર આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આજુબાજુમાં લોકો રહેતા દોડી આવ્યા હતા। આગને બુઝાવવા માટે પાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળે સ્ટાફના માણસો સાથે આવી પહોંચતા ફાયર બ્રિગેડના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી। ત્યારે ત્યાં સુધી ઘરમાં રહેલ તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી તેમજ મકાનને પણ મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું હતું। આગને કારણે બાજુના મકાનને પણ નુકસાન થવા પામ્યું હતું। તંત્ર દ્વારા યોગ્ય સહાય કરવામાં આવે તેવી ગરીબ પરિવારની માંગ ઉઠી છે। આગ લાગતા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગને કાબૂમાં મેળવી લીધી હતી। રાવળ જયંતિભાઈ ચેલાભાઈ સહિત એમના પરિવારના લોકો છૂટક મજૂરી કરી એમનું ગુજરાન ચલાવે છે અને ઘરની તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી, જેવું કે કરિયાણું, કપડાં, પૈસા, દાગીના સહિત ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી અને આગ લાગતા પરિવારજનો નોંધારા બની ગયા હતા। અહેવાલ ગોપાલ કે પૂજારા, બાબર, બનાસકાંઠા। બેના ઘટના બની બાબતે શું કહેશો? બંધ મકાન આવી હાલ અમે કોમે છે બંધ મકાન હતું ને શું આગ લાગી કોઈ ખબર નહીં। શું અંદરથી બળ્યું છે? અંદર બધી ટોટલ વસ્તુ તદ્દન છોડીને દાગીલા સુધીમાં બળી ગઈ। શું વસ્તુ શું હતી? વસ્તુમાં સૌ છોડીને 250 ઘરનું ચોતરી પડી છે, એક બેબીની બુટી પડી છે, હમણાં ભોગ દીધી છે, મારી બુટી પડી છે, બધા બે ત્રણે મારી દીધી શું ટોટલ દાગીના ઘરમાં પડ્યા। ત્યાં બાપાના બુટીઓ બધું કબાટમાં પડ્યું, બધું વળી ગયું ઘોડામાં। આગ કોને આવેલી? આગ કઈ રીતે લાગી કોઈ ખબર નથી। શું નામ તમારું? મારું નામ રાધા। અભિયાલ હાલમાં ઘરેથી કોને હેડી તરત કોઈ ચીજ કશુંમાં લાઇટ બોર્ડ બાય છે, બધું ટોટલ બાટલો ત્રણ દાડે થઈ રહ્યો છે, શું બીના બની કોઈ ખબર નથી। અભિયાલ અત્યારે બધાને ખબર છે તાર કઈ દીધી ઘરવખરીમાં શું શું બેન? ટોટલ વસ્તુ એકદમ આમ તો અમારા જૂના પાડોશી કહેવાય, મારું ઘર સામે જ આવેલું છે। મને જાણ થતાં ખબર પડી કે અહીંયા આગ લાગી છે। અહીંયા આવવાથી મેં જોયું તો એમના ઘરમાં તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ છે। રોજનું કમાઈ અને રોજનું ખાનારા જયંતિભાઈ રાવળ તેઓ મજૂરી અર્થે ગયેલા અને ઘરે પણ તેમના બાળકો ભણવા બહાર ગયેલા હતા, ઘરે કોઈ હતું નહીં અને લગભગ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય એવું લાગે છે। તો સરકારશ્રીને મારી બે હાથ જોડી વિનંતી છે, આ ગરીબ પરિવાર છે રાવળ જયંતિભાઈ ચેલાભાઈ, તેઓના પરિવારમાં 5 થી 6 વ્યક્તિ છે અને તેમને જેટલી બને એટલી સહાય કરવા બે હાથ જોડી વિનંતી છે। સર્વને પ્રાર્થના છે આ કાર્યમાં સપોર્ટ કરશો, કારણ કે તેમને ઘરમાં જે કોઈ ઘરવખરી હતી, દર દાગીના હતા, મજૂરી કરેલ 5-25 રૂપિયા ભેગા કરેલા હશે એ પણ બળીને ખાખ થઈ ગયું છે। તો આ જીવ પરિવારને જેટલું બને એટલું સપોર્ટ કરો। સૌને મારા જય સિયારામ। આજે આ આગ લાગવાનું કારણ કે આ લોકો મજૂરી અર્થે બહાર ગયેલા હતા અને આગ ક્યારે લાગી, કેટલી સમય થઈ ગયો, તરત જ અમને જાણ થઈ કે તમારા ઘરમાં આગ લાગી છે। એટલે અમે લોકો દોડી આવ્યા હતા, સુધી તો આગ ભયંકર અને સ્વરૂપ ધારણ કરી ચૂકી હતું અને અંદર જવાનો કોઈ માર્ગ નહોતો। પછી અમે તાત્કાલિક ઇમરજન્સી લાઈવ બંબાને નગરપાલિકામાં ફોન કર્યો અને ઝડપી તરત ઘડીક વાર થઈને નગરપાલિકાના માણસો આવી ગયા। લાઈવ બંબાથી આગને કાબૂમાં લેવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ ઝડપી આગ નથી બુઝાણી અને એની અંદર જે ઘરવખરી હતી તમામે તમામ વસ્તુ ખાવાથી કરીને પહેરવા ઓઢવાનું, દાગીના, શીકે ઘણું બધું જેને કોઈ સીમા જ નથી એટલું બધું એમનું નુકસાન થયું છે અને નુકસાનની તો કોઈ ભરપાઈની આજે કોઈ એટલી બધી મોંઘવારીમાં ઘણી બધું નુકસાન થયું છે। તો આ લોકો એકદમ હાથા પગ ઉપર સાહેબ મજૂરી કરે છે અને ઘરની અંદર 5-6 જણા ખાવાવાળા છે અને રોજના 200-250 રૂપિયા બોન્ડ મજૂરી કરીને લઈને એમનું ઘરનું ગુજરાન ચલાવે છે અને આ લોકો એટલા બધા ગરીબ માણસો છે કે સાહેબ એમને કોઈ રીતનું કોઈ બીજી કોઈ સહાય કે કોઈ એવું છે નહીં। તો એમનું તમામે તમામ ખાવાના દાણા છે, ભાઈ ગોદડા છે, ખાટલા XYZ દરેક ઘરની અંદર જે પણ વસ્તુ હોય છે રહેવા માટેની અને એમને જીવન ગુજારવા માટેની, તો આ વસ્તુ બધી તમામે તમામ ખલાસ થઈ ગઈ છે અને મકાન પણ તમામે તમામ 100% ખલાસ થઈ ગયું છે। હાથા પગા ઉપર મજૂરી કરે છે। તો સાહેબ આ લોકોને કોઈ પણ ભોગે એમને એક સારામાં સારો સહાય મળે અને એમનું એક ગુજરાન, એમની જિંદગી સારી રીતે થાય અને એમને સારામાં સારો સહાય મળે એવો પ્રયત્ન કરજો એવી અમારી પ્રાર્થના છે। અને આ લોકોને આજે એટલું બધું દુઃખ લાગી ગયું કે જ્યારે આ માની લો કે જેને માથે વીજળી પડે અને માથે આખું આબ ફાટી તૂટ્યું છે સાહેબ,
અમે લોકો દોડા બધા આજુબાજુના લોકો દોડીને આવ્યા અને અમે આગને કાબુ લેવાનો પ્રયત્ન કર્યો, પણ આગ કાબુ ના આવી. અમારે લાઈવ બંબાને બોલાવવો પડ્યો, તો એ લોકોએ આવી અને એમને એમનો પ્રયત્નથી બધું કમ્પ્લીટ ક્લિયર કર્યું છે. બરાબર, તો આજે કાંઈ રહ્યું નથી, કશું જ રહ્યું નથી. તો એમને સારામાં સારી સહાય મળવા બાબત મારી ખૂબ ખૂબ પ્રાર્થના છે. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.